सावली के बगाना मुवाड़ा गांव की एक खबर बीआरजी न्यूज की ओर से प्रसारित की गई थी और अब बीआरजी न्यूज की इस खबर का असर हुआ है। दरअसल सावली में स्कूल भवन नहीं होने के कारण बच्चों को मंदिर के शेड के नीचे पढ़ना पड़ता है। ये मामला अब तूल पकड़ता जा रहा है। बच्चों की इस परेशानी को लेकर बीआरजी न्यूज की ओर से खबर प्रसारित की गई थी, जिसके बाद शिक्षा विभाग हरकत में आया। बीआरसी ग्रुप आचार्य और सीआरसी की टीम मौके पर पहुंची। उनकी ओर से स्थिति का जायजा लिया गया। निरीक्षण के बाद शिक्षा विभाग ने बच्चों को नजदीकी स्कूल में शिफ्ट करने की तैयारी दिखाई है। हालांकि ग्रामीणों ने बच्चों को करीबन 2 किलोमीटर दूर दूसरी स्कूल में भेजने से साफ इनकार कर दिया है। ग्रामीणों का यह कहना है कि बच्चों को दूर भेजने के बजाय गांव में ही स्कूल की नई बिल्डिंग बनाई जाए, ताकि बच्चों को पढ़ाई के लिए परेशानी ना उठानी पड़े। अब ग्रामीणों की मांग है कि प्रशासन जल्द से जल्द गाँव में स्कूल भवन का निर्माण कराए और बच्चों को बेहतर शैक्षिक सुविधा उपलब्ध कराए। तब सवाल ये है कि आखिर कब तक बच्चे मंदिर के शेड के नीचे बैठकर पढ़ने को इसी तरीके से मजबूर रहेंगे। वडोदरा जिल्लाના સાવલી તાલુકાના બગાના મોવાડા ગામની પ્રાથમિક શાળાનો હાલ એક પ્રશ્ન ઊભો થયેલો છે। બાળકોને બેઠક વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે। ત્યારે ગઈકાલે તારીખ 25/8/2026ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલુકા વિભાગના શિક્ષણ અધિકારીઓ, સીઆરસી, બીઆરસી, ગ્રુપાચાર્ય અને એ બધા જે અહીંયા મુલાકાત માટે આવેલા અને બેઠક વ્યવસ્થાની એક ચર્ચાના ભાગરૂપે એમણે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમને જણાવેલું કે ભાઈ તમારા ગામના જે બાળકો છે એમને તુલસીપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે મોકલો અને અમે તમને લેવા અને મૂકવા આવવાની વ્યવસ્થા પણ કરી આપીશું, એવો એક વિકલ્પ આપેલો। પરંતુ આ વિકલ્પ અમારા જે ગ્રામજનો છે બગાના મોવાડાના એ વાલીઓને મંજૂર નથી। હવે ગ્રામજનો વાલીઓનું એવું કહેવું છે કે બાળકો નાના છે, હવે નાના બાળકોને ગાડીમાં જવું આવવું, કોઈ પડે કદાચ કોઈને કોઈ નુકસાન થાય એવી એક ભીતિ સેવાઈ રહી હોવાથી આ વાલીઓ અને ગ્રામજનોની આ જે નિર્ણય છે એ નામંજૂર છે અને ગ્રામજનોની હાલ પૂરતી એટલી જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે, એ જ માંગ છે। હવે ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે કોઈ નેતા જ્યારે કોઈ પણ જગ્યાએ વિઝિટમાં જતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે, રાતોરાત દિવાલો ઊભી થઈ જતી હોય છે, ત્યારે આ તો એક શિક્ષણ લેવા માટેની એક વ્યવસ્થા છે, એક વિદ્યાનું ધામ બનાવવાનું છે અને એ ધામની અંદર આટલો બધો વિલંબ શા માટે? સાવલી તાલુકાની બગાના મોવાડા પ્રાથમિક શાળાના નવીન ઓરડા બાબતે તારીખ 25/8/2026ના રોજ સાવલી તાલુકાના શિક્ષણ વિભાગમાંથી બીઆરસી સર, સીઆરસી સર અને ગૃપાચાર્ય શ્રી સ્થળની મુલાકાત કરવા માટે આવેલા, ત્યારે ગ્રામજનોને પણ હાજર રાખેલા। ગ્રામજનોને એમને વૈકલ્પિક રીતે બાળકોને હાલ જે નદી કાંઠે શેડના નીચે ભણે છે ત્યાંથી બાજુની પ્રાથમિક શાળાએ ટ્રાન્સફર કરવાની વાત કરી અને એમને ટ્રાન્સફરની સુવિધા પણ આપવાનું નક્કી કર્યું। પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે અમારા સ્થાનિક લેવલની ગામની અંદર પ્રાથમિક શાળા હોય એટલે નાના બાળકો છે એટલે ત્યાં આગળ એમને મોકલવા હિતવાક નહીં, આમ કરીને એમને એમનો નિર્ણય સ્વીકાર્યો નહોતો। ગ્રામજનોની ફક્ત એક જ માંગ છે કે પોતાના ગામની અંદર 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને હાલ કોઈ સંમત થયા નથી અને એટલા માટે હાલ અમે અમારું આ નિવેદન આપીએ છીએ। આની અંદર એસએમસીના અધ્યક્ષશ્રી પણ હાજર છે, ગામના ડેપ્યુટી સરપંચશ્રી પણ હાજર છે અને ગામજનો પણ હાજર છે અને અમારી સરકારશ્રીને તેવી માંગ છે કે ઘણા સમયથી આ ડિમોલેશન કરેલી શાળા ને આવી રીતના બાળકો ખુલ્લામાં ભણી રહ્યા છે, તો જેથી કરીને ગામની અંદર વહેલી તકે શાળાનું નિર્માણ થાય અને એમને કહેવું છે કે વહેલી તકે અમને વર્ક ઓર્ડર આપવામાં આવે અને જે સક્ષમ અધિકારી શ્રી છે, ધારો કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, પોતે સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ લોકો ગ્રામજનોને એમનો વૈકલ્પિક રીતે એ લોકો એમને ચર્ચા કરવા માંગે છે, ત્યારબાદ એ લોકો વૈકલ્પિક રીતે સંમત થશે તે એમનું કહેવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।